હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? મિત્રો, આજે આપણે સરસ મજાના સાતમ ઉપર બનાવીએ એવા સરસ મજાના ઘઉંના લોટના મેથિયા શક્કરપારા બનાવીશું. આ શક્કરપારા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા લાગે છે. તો તમે આ શક્કરપારા એકવાર બનાવશો તો તમે તીખા ગાંઠિયા, પાપડી, કોઈ પણ વસ્તુ તમે નહીં ખાવ એવા આ મેથિયા શક્કરપારા બનશે. તો મિત્રો, શક્કરપારા બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ એ સૌપ્રથમ આપણે જોઈ લઈએ. અહીં આપણે 2 વાટકા ભરી અને ઘઉંના લોટ લીધા છે. લોટ અહીંયા આપણે ઝીણો લીધો છે અને એની સામે આપણે અડધો કપ ઘઉંનો જાડો લોટ લીધો છે. તો અજમા, તલ, સૂકી મેથી આ બધું નાખી અને આપણા મેથિયા શક્કરપારા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનશે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, તમે એકવાર જરૂરથી આ મેથિયા શક્કરપારા બનાવજો. ખાવામાં એટલા ટેસ્ટી લાગશે કે તમે દર સાતમ ઉપર જરૂરથી બનાવશો. અને બાળકોને સ્કૂલે તમે નાસ્તામાં, ભાગ પેટીમાં પણ તમે આપી શકો એવા સરસ મજાના ટેસ્ટી અને મસ્ત એવા બને છે. તો સૌપ્રથમ એનો આપણે લોટ બાંધી લઈએ. તો મેથિયા શક્કરપારા બનાવવા માટે અહીંયા આપણે સૌપ્રથમ 2 વાટકા ઘઉંનો લોટ લેશું. લોટ અહીંયા આપણે ઝીણો લેશું. બે વાટકા ઘઉંનો લોટ, એની સામે અડધો વાટકો જાડો ભાખરીનો જે આપણે ઉપયોગ કરતા હોય એ. હવે આપણે ટેસ્ટ પ્રમાણે એમાં મીઠું ઉમેરીશું. એમાં ઉમેરીશું ચાટ મસાલો. ચાટ મસાલો મિત્રો તમે જરૂરથી નાખજો. એ મેથિયા શક્કરપારા ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. અડધી ચમચી ચાટ મસાલો પાવડર. હવે એમાં નાખીશું આપણે અજમા. અડધી ચમચી આપણે અજમા ઉમેરેલા, એને આવી રીતે ક્રશ કરી અને ઉમેરીશું. 1 ચમચી તલ, સફેદ તલ. એમાં નાખીશું આપણે કસૂરી મેથી. અહીં આપણે 1 ચમચી ભરી અને કસૂરી મેથી નાખેલી છે. વધારે કસૂરી મેથી નાખીશું તો કડવા થશે તો બાળકોને નહીં ભાવે, એટલે આપણે 1 ચમચી ભરી અને કસૂરી મેથી નાખેલી છે. એમાં નાખીશું આપણે 2 ચમચી ઘી. ઘી નાખવાથી એકદમ સરસ ખસ્તા અને મસ્ત એવા બને છે. હવે આપણે 2 ચમચી તેલ ઉમેરીશું. અત્યારે આપણે 1 ચમચી જેટલું ઉમેરીએ, પછી મિક્સ કર્યા પછી ઘટે તો આપણે ઉમેરીશું. હવે એમાં નાખીશું લાલ મરચું પાવડર. હળદર. બાળકો માટે બનાવતા હોય તો આપણે લાલ મરચું પાવડર ઓછું ઉમેરવું. ધાણા જીરું પાવડર. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે લોટને મિક્સ કરી લેશું.
મિત્રો તમે પણ જરૂરથી મેથીયા શક્કરપારા બનાવજો, એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા લાગશે. હવે આપણે મોણ કેટલું દેવાનું કે જો તમે આવું પીંડિયું વાળો ને ત્યારે આવું એકદમ સરસ પીંડિયું વળી જવું જોઈએ. તો આપણે હજી થોડુંક તેલનું જરૂર છે. તો અહીં આપણે 1 ચમચી બચાવેલું હતું એ એમાં ઉમેરી દઈએ. હવે તમારે ઘટે તો 1 ચમચી તમારે ઘી ઉમેરવું. ઘી ઉમેરવાથી આપણા સરસ મજાના ખસ્તા એવા ટેસ્ટી અને મસ્ત એવા બને છે. જો અહીંયા આપણું મોણ એકદમ સરસ પરફેક્ટ માપ છે. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધીશું. એકી સાથે આપણે વધારે પાણી નાખવાનું નથી, થોડું થોડું નાખી અને લોટને આપણે બાંધી લેશું. લોટને આપણે થોડોક રોટલી કરતાં થોડોક એવો કઠણ બાંધીશું. મિત્રો આપણે 3 ને 45 મિનિટે રોજે લાઈવ વિડીયો કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે મેંદાના શક્કરપારા બનાવીએ મિત્રો, એના કરતાં ઘઉંના આપણે બનાવીએ તો હેલ્ધી છે અને બાળકોને પચવામાં પણ હળવા છે. તો લોટને આપણે રોટલી કરતાં થોડોક એવો કઠણ બાંધવો. હવે આપણે થોડુંક એવું તેલ ઉમેરીશું. અહીંયા આપણે લોટ સરસ મજાનો કઠણ એવો બાંધી લીધો. હવે આપણે ધીમા ગેસ ઉપર તેલ મૂકીશું. મારી ચેનલમાં લાઈવ જોડાણા છે મંજુલાબેન, કેમ છો? આજે આપણે ઘઉંના લોટના મેથીયા શક્કરપારા બનાવીએ છીએ. જય માતાજી, જય માતાજી. તારાબેન, જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ
જરૂરથી કરજો. તો આપણે મેથિયા શક્કરપારા બનાવવા માટે તમે એકવાર આ મેથિયા શક્કરપારા બનાવશો તો તમે અઠવાડિયામાં 2 વખત બનાવશો. આ મેથિયા શક્કરપારા એવા સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. સૌપ્રથમ એક આપણે નાનો લુઓ લેશું. એને એકદમ સરસ રીતે આપણે મસળી લેશું. તમે આપણે આમે કાપા પાડવાના છે. મોટી તમે રોટલી વણશો ને તો પણ ચાલશે. આને આપણે રોટલીની જેમ પતલી જ વણવાની છે. તમારે કોરા લોટ ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો. મિત્રો, આપણે સરસ મજાના ટોપરાના ખમણના લાડુ બનાવેલા હતા. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બન્યા છે. તો આપણે મિત્રો ઘણા મિલ્ક પાવડરના આપણે સરસ મજાના મિલ્ક પાવડરના ગુલાબજાંબુ બનાવેલા છે. મિત્રો, સારા એવા માણસોએ પસંદ કરેલા છે. તો તમે પણ જરૂરથી બનાવજો. અને મિલ્ક પાવડરના ગુલાબજાંબુ એકદમ સરસ પોચા અને ટેસ્ટી મસ્ત એવા બને છે. તો મિત્રો, મારી ચેનલમાં મિલ્ક પાવડરના ગુલાબજાંબુ આપણે બનાવેલા છે. તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એકદમ સરસ પોચા રૂ જેવા બને છે. તો મિત્રો, તમે મારી ચેનલમાં જઈ અને જરૂરથી જોજો. હવે આપણે આને વણીશું. સાવ રોટલીની જેમ પતલા પતલા વણીશું. મિત્રો, તમે જરૂરથી એકવાર સાતમ ઉપર બનાવજો. આ મેથિયા શક્કરપારા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા લાગે છે. અહીંયા આપણે એકદમ સરસ રીતે મોટી એવી રોટલી વણેલી છે. હવે આપણે ફરતી કિનારી આપણે એને કાપી લેશું. ફરતી કિનારી કાપી અને લાંબી પટ્ટીમાં આપણે કરશું એટલે મસ્ત એવા આપણા મેથિયા શક્કરપારા બનશે. અહીંયા આપણે ચોરસ એવી ફરતી બાજુ આપણે એને કટ કરી લીધી છે. આવી રીતે આપણે પટ્ટીમાં કાપી લેશું. હવે આપણે કાંટા ચમચીથી એને કટ કરીશું. આવી રીતે એના કાપા પાડી લેશું.
જો અહીંયા આપણે સરસ મજાના કાપા પાડી અને લાંબી પટ્ટીમાં તૈયાર કરેલા છે. હવે એક પ્લેટમાં આપણે એમને નાખી દેશું. મિત્રો તમે પણ જરૂરથી આ મેથીયા શક્કરપારા બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનશે. તો તમે દર સાતમે મિત્રો આ જરૂરથી મેથીયા શક્કરપારા બનાવશો. જો અહીંયા આપણે આવી રીતે વણી અને તૈયાર કરેલા છે. આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ફરી પાછા તૈયાર કરી લઈએ. તમારે લોટની જરૂર પડે તો તમારે લોટ એમાં નાખવો. કઠણ લોટ હોય એટલે લોટની જરૂર પડતી નથી. આપણે બહાર ફરવા જાય તો તમે નાસ્તામાં પણ સાથે લઈને જઈ શકો છો. ફરતી કિનારી આપણે કાપી લઈશું. તમારે એક સરખી કરવી હોય તો તમે એનું માપ પણ લઈ શકો. હવે એને પણ આપણે કાપા પાડી લઈશું. અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે વધારે એકદમ ફાસ્ટ તેલ કરવાનું નથી. આપણું તેલ પરફેક્ટ તૈયાર છે. હવે આપણે એમાં નાખીશું. અહીં આપણે ધીમા ગેસ ઉપર જ તળીશું.
આ એકદમ સરસ ક્રિસ્પી એવા બનશે. થોડી ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખીશું. જ્યારે નાખીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવી. આપણે ક્રિસ્પી કરવા હોય એટલે 2 મિનિટ તળતા એને વાર લાગે. આપણા મેથિયા શક્કરપારા આપણે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લેશું. એકદમ સરસ મસ્ત અને ક્રિસ્પી એવા મેથિયા શક્કરપારા આપણા સરસ મજાના ટેસ્ટી અને મસ્ત એવા બન્યા છે. મિત્રો તમે પણ જરૂરથી મેથિયા શક્કરપારા બનાવજો. આ મેથિયા શક્કરપારા સાતમ ઉપર તમે બનાવશો એટલે બાળકોને ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બિસ્કિટ જેવા લાગે છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું અને ફરી પાછા ઉમેરીશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મિત્રો જે છે મારી ચેનલમાં લાઈક સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. મંજુલાબેન કેમ છો? કમલાબેન જય શ્રી કૃષ્ણ. તો અહીંયા આપણે સરસ મજાના ઘઉંના લોટના ટેસ્ટી અને હેલ્ધી એવા આપણે શક્કરપારા બનાવેલા છે. રૂપલબેન થેન્ક યુ. રૂપલબેન મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
તો મિત્રો આપણે 2 દિવસ પહેલા મિલ્ક પાવડરના ગુલાબજાંબુ બનાવેલા હતા, એકદમ સરસ પોચા અને ટેસ્ટી એવા બનેલા છે. તો મિત્રો તમે જરૂરથી મિલ્ક પાવડરના બનાવજો, ગુલાબજાંબુ એકદમ સરસ મસ્ત એવા બને છે. હવે આપણે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરીશું. થોડીક તળાતા વાર લાગે પણ ક્રિસ્પી અને મસ્ત એવા બને છે. તો આપણા મેથિયા શક્કરપારા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બને છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું અને જે આપણે તૈયાર કરેલું છે એને આપણે કટ લગાવી લઈએ. તમે ચોરસ આકારમાં શેપ પણ તમે આપી શકો. હવે આપણે નાખીશું. થોડીક વાર આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની.
રૂપલબેન, કેમ છો રૂપલબેન? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આપણે આજે સરસ મજાના સાતમ ઉપર બનાવાય એવા આપણે સરસ મજાના ટેસ્ટી એવા મેથિયા શક્કરપારા આપણે આજે બનાવેલા છે. તે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા લાગે છે. મિત્રો, આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને સરળ બેનું દીકરીઓને આવડે એવી જ આપણે રેસીપી તૈયાર કરીએ છીએ. તો મિત્રો, 3 ને 45 મિનિટે રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, આપણા મેથિયા શક્કરપારા એકદમ સરસ ક્રિસ્પી બને. જો કેટલો અવાજ આવે. તો આ ખૂબ જ સરસ, બાળકોને તો ટેસ્ટી અને મસ્ત એવા લાગશે. હવે આપણે બહાર કાઢી લેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું અને આને આપણે કટ લગાવીશું. તમે લાંબી પટ્ટીમાં પણ સરસ રીતે તૈયાર કરી શકો છો. હવે આપણે તેલમાં
નાખીશું. ધીમા ગેસ ઉપર તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે વણી પણ શકીએ છીએ. આપણે મેથી નાખીએ ત્યારે આપણે મેથી થોડી ઉમેરવાની. પ્રવીણાબેન કેમ છો? મજામાં? મનસાબેન મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અર્પિતાબા કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ, થેન્ક યુ. તો મિત્રો આપણે ઓવન, બધાના ઘરમાં ઓવન નથી હોતા. ઓવન વગર મેં સરસ મજાની નાન ખટાઈની રેસીપી મૂકેલી છે, સારા એવા યુટ્યુબમાં પસંદ કરેલી છે. મિત્રો તમે જરૂરથી જોજો. એકદમ સરસ મસ્ત 2 પ્રકારની આપણે ઓવન વગર સરસ મજાની નાન ખટાઈ કુકરમાં અને કઢાઈમાં સરસ બનાવેલી છે. તો મિત્રો તમે જરૂરથી જોજો. ખસ્તા બિસ્કિટની રેસીપી પણ આપણે સરસ મજાની મૂકેલી છે. એકદમ સરસ મસ્ત એવા બન્યા છે. તો મિત્રો તમે જરૂરથી જોજો. તો મિત્રો આપણા સરસ મજાના મેથિયા શક્કરપારા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બન્યા છે. જુઓ. તો મિત્રો તમે પણ જરૂરથી બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા લાગે છે.
આપણે રોટલી કરી અને કાપા પાડીએ તો એનો કાંઈ સરસ નથી રહેતા, એક સરખા સરસ કાણા પડે છે. કેમ છો રૂપલબેન, અર્પિતાબા? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ, થેન્ક યુ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એવી જ રીતે બીજા પણ આપણે ઉમેરી દેશું.
થોડી જ વારમાં આપણે ડબ્બો ભરી અને તૈયાર કરી શકીએ છીએ. આ સવારે ચા સાથે પણ ટેસ્ટી એવા લાગે છે. આપણે લાંબી પટ્ટીમાં પણ કરી શકીએ છીએ. મિત્રો, તમે આ રીતે બનાવતા હોય તો કમેન્ટમાં મને જરૂરથી કહેજો તમે કઈ રીતે બનાવો. હવે આપણે પટ્ટી તૈયાર કરેલી છે એ પણ એમાં નાખી દેશું.
2 મિનિટ આપણે ધીમો ગેસ રાખશું, પછી આપણે ફાસ્ટ કરશું તો સરસ ક્રિસ્પી બનશે. આવી જ રીતે મેંદાના લોટના પણ કરી શકાય. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો મિત્રો આજે આપણે સરસ મજાના મેથિયા શક્કરપારા બનાવેલા છે. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા, જોજો એકદમ સરસ ક્રિસ્પી અને મસ્ત એવા બન્યા છે. તો મિત્રો તમે પણ સાતમ ઉપર જરૂરથી મેથિયા શક્કરપારા બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનશે. કમલાબેન જય શ્રી કૃષ્ણ. રસીલાબેન થેન્ક યુ. રસીલાબેન, મંજુલાબેન થેન્ક યુ. જય માતાજી, જય માતાજી. કમલાબેન, રૂપલબેન થેન્ક યુ, થેન્ક યુ. અર્પિતાબા થેન્ક યુ. પ્રવીણાબેન જય શ્રી કૃષ્ણ. મંચુઆ થેન્ક યુ, થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો બધાને થેન્ક યુ. અને રોજે આપણે 3:45 લાઈવ વિડીયો કરીએ છીએ, તો રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે. અને મિત્રો 3:45 રોજ લાઈવ વિડીયો કરીએ છીએ, રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ.